ગાંધીનગરમાં સાયકો કિલરે કરેલી લૂંટ અને હત્યાની ઘટનાની શાહી હજી તો સુકાઈ નથી। ત્યાં વડોદરાના અંકોડિયા ગામમાં કેનાલ પાસે ત્રીજા નોરતે એક યુવતી અને યુવક સાથે લૂંટની ઘટના બની। મોડી રાત્રે 3 બુકાનીધારીઓએ લૂંટ ચલાવી અને ફરાર થયા। આ મામલે તાલુકા પોલીસે માત્ર અરજી સ્વીકારી છે, એટલે પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। ગામના સરપંચનું કહેવું છે કે આવી ઘટનાઓ અગાઉ પણ બની છે। હવે ગ્રામજનો જ મોડી રાત સુધી આ માર્ગ પર તૈનાત રહેશે અને અજાણ્યા વાહન ચાલકોની પૂછપરછ કરશે, એટલે કે પોલીસનું કામ હવે ગ્રામજનો કરવાના છે। આ ઘટના બાદ સવાલ એ ઉઠે છે કે ગ્રામજનો તો સજાગ છે, પરંતુ આવી અન્ય ઘટના ન બને તેના માટે પોલીસ શું કરશે? एक्चुअली आ स्पॉट पर तो हूँ पोते नहीं आवतो। एनु कारण छे आगर एक रस्तो सिवाय पार्टी प्लॉट थी एक अगर रस्तो ब्रिज खुल्यो ने तो अमरा ग्रामजनों त्यांथी वधारे पड़ता अवर जवर करे छे। એટલે આ સ્પોટ હવે મારા નજરમાં આવ્યો। હું પહેલી વાર મારા 15 વર્ષની સરપંચની એમાં કારકિર્દીમાં પહેલી વાર ઓડીમાં અંદર ઘૂસ્યો છું। તે જોયું છે એકદમ અવરું જગ્યા છે અને 110% અમારા અંકોડિયા ગામ માટે કલંકરૂપ જગ્યા છે। બનતા રહી ગયો કિસ્સો, પણ હવે અમે સતર્ક થઈને આની કાળજી પોલીસને મદદ